પ્રસિદ્ધ સાહિત્યકાર રાજભા ગઢવીને અભયારણ્યમાં પુનઃવસવાટ માટેની મંજૂરી મળી। ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા માલધારી પુનઃવસવાટને લઈને ભારે વિવાદ શરૂ થયો છે। પ્રસિદ્ધ સાહિત્યકાર રાજભા ગઢવીને ગીર અભયારણ્યમાં પુનઃવસવાટ માટેની મંજૂરી મળતા ગીર સંરક્ષણ અને સિંહ પ્રેમી ભગવાન સોલંકીએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ભગવાન સોલંકીએ ધારી ડિવિઝનમાં ડીસીએફ વિકાસ યાદવ સામે પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે અગાઉ વન વિભાગના અધિકારીએ રાજભા ગઢવીના પિતા અને કાકાની અરજી નામંજૂર કરી હતી। જંગલમાં વધતા માલઢોર, ઘાસચારો અને વન્યજીવોની હેબિટેટ નુકસાનનું કારણ ધરી અરજી નામંજૂર કરી હતી। 2023માં અરજી નામંજૂર બાદ 2026માં રાજભા ગઢવીની અરજી વન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવી છે। ખજૂરી નેસ કાર્યક્રમ, રિઝર્વ ફોરેસ્ટ અને ગીર સંરક્ષણ સંબંધિત નિર્ણયો બાદ રાજભા ગઢવીને પુનઃવસવાટ સામે સવાલો ઉઠ્યા છે। ધારી ગીરના ડીસીએફ વિકાસ યાદવે મીડિયાના જવાબો ટાળ્યા હતા। મારું નામ ભગવાનભાઈ સોલંકી, ચેરમેન ગો ગ્રીન ફાઉન્ડેશન। જે ચોક્કસથી ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર એટલે રાજભા ગઢવી જેઓએ 2023માં ગીર પૂર્વ વિભાગના ડીસીએફ પાસે આ પ્રકારની ત્યાંના નેસમાં ફરી ઝૂંપડા બાંધી અને પોતાના માલઢોર સાથે રહેવા માટેની પરવાનગી માંગેલી હતી કે એ સમયે ત્યાંના ડીસીએફએ ચોક્કસ કારણો કે જે વ્યાજબી કારણોસર 2023માં એ ઝૂંપડા બાંધવા માટે અભિપ્રાય નકાર્યો હતો। જ્યારે વર્તમાનમાં 2026માં વર્તમાનના ગીર પૂર્વના ડીસીએફ દ્વારા આ જ પ્રકારે તેમને લીલા પાણી નેસમાં પોતાના ઝૂંપડા બાંધી અને તેમના માલઢોર સાથે ત્યાં રહેવાની પરવાનગી આપી છે। આ બાબતે ચોક્કસથી સવાલો ઊભા થાય કે 2 વર્ષ પહેલા જે ડીસીએફ જે અવલ અધિકારી ચોક્કસ કારણો દર્શાવીને જે અરજી છે એનો અભિપ્રાય ન આપતા હોય અને 2026માં એ જ અરજી ઉપર ફરીથી અભિપ્રાય આપવામાં આવે ત્યારે સવાલો ઊભા થાય છે વન વિભાગની કામગીરી ઉપર। અને ખાસ તો કોઈ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે કે ગુજરાતના ખ્યાતનામ એવા સાહિત્યકાર રાજભા ગઢવી જેટલું વૈભવી જીવન જીવે છે, ખૂબ સારી સુવિધાઓ છે એવું સામાન્ય લોકોને ખ્યાલ છે, ત્યારે ચોક્કસથી આપણે વિચારવું જોઈએ કે રાજભા છે એ હવે ગીરના નેસની અંદર જઈ અને ગાયો અને ભેંસોને સરાવવાનું કામ નથી કરવાના। તો આમાં જે આ અભિપ્રાય થયો છે અને વર્તમાનમાં જે આ બાબત આવી છે તે ખરેખર ગીરના સંવર્ધન માટે અને ગીરના વન્ય પ્રાણીઓ માટે ખૂબ દુઃખદ છે।